આ તો કોલેજ એટલી ભરચક શું કામ હે ને ભાઈ સાંજે આવી ગઈ મસ્ત બધા ને ટીવી આજ તો પણ તો જેમાં તમે મિત્રો આજે કોલેજનો દિવસ છે બીજો તો આપણે નીકળીએ અત્યારે આપણે ઠેલો ટાંગીને આવી ગયા દુકાને આપણી ગાડી પણ તૈયાર છે તો આપણે નીકળીએ કોલેજ અને ભાઈ ચડી ગયો હું સીધો રોડ ઉપર ને જો મોઢે બાંધી લીધું રોજ દીધે નીકળીએ આપણે તડકો બળકો ન લાગે ને અને કલાક પછી હું પૂગી ગયો છું જો ગળું ને જો આપણે રોડ ઉપર ઉભી ગયા હોય આપણા મિત્રોની વાટ તો જોવી પડે ને તો હવે કેટલીક વાર જોર આવે એ આપણે જોઈએ અને પછી એ બે આવી ગયા હતા એટલે પૂગી ગયા આપણે સીધા કોલેજ જોઈ લે છોકરા તો આવી ગયા એમ તો એ તો પહેલો દી હોય ને વહેલું આવે ને બીજે દી તો પછી તો ટાઈમે જ આવવાનું હોય. શાબાશ બેટા. અને ભાઈ 12:30 વાગ્યા એટલે આપણે ગાડી છોડી મૂકી સીધી ઘેર ઝડપ જવા કેમ કે તડકો વધી ગયો હતો ને વિડીયો ઉતારા જેવો છે નહીં. અને ભાઈ એક્ઝેક્ટ માંગરો પૂગ્યો તામો ફોન આવે કે રસ બસ કે કઈ ઠંડુ બંડુ લેતો આવજે હું કે હાલ્યો જો ટાણે જ ફોન આવ્યો નકર તો વટિયા જ માંગરો ડે. અને ભાઈ રસ લઈને આવી ગયો તો સીધો ઘેર જ આપણે રસ પી લીધો છે 2 વાગી ગયા છે તો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જમી લઈએ ને પછી નીકળીએ દુકાને. ये बड़ी अच्छी बात कही आप. હવે હું ને અદુભાઈ દુકાન પૂગી ગયા આ તો બહેણી મારો ઉપર ઉતરી આવ્યો બોલ કાશ ની બહેણી એ પાછો તો એ વાવ વારી હવે જાની હવે આમ ક્યાંક. અને ભાઈ આ તો અમે ચાલુ કરી ટીવી જોઈએ 3-4 વર્ષ પછી અમે પાછી બંધ પડેલી ટીવી ચાલુ કરી એમાં જો યુદ્ધ કયા સાલ થાય કઈ પૂરું થાય કોણ મારે કીને મારે કોણ જાણે કોણ કીને ખબર કોણ જાણે. अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना. એમાં ટીવી સાલ થાય એટલે અદુભાઈ તો બેસી ગયા સીધા રિમોટ પકડીને કે આપણે તો આ ટીવી જોઈ જ નાખ્યું કેમ કે કેટલા દિવસ જોઈ નથી ને એટલે. અને પછી આપણે થોડું મોરું મૂકીએ જેઠો ચાલુ કર્યો ને તારક મહેતા ઉલ્ટા ચશ્મા ઉપાડ લીધું કામ કરજો આરામથી બેસી ગયા પગલામાં કરીને. તો હું આવી ગયો છું આપણી દુકાને હવે ખાઈ પીને તો આપણે આ વિડીયો પણ એટલી પૂરો કરીએ છીએ ફરી મળીશું આપણે નવડી સાથે નવી મોજ સાથે જય માતાજી.